आमोद में बच्चों का घर नजीक कार चालक ने अकस्मात टळ्यो तो पालिका ने तकलादी गटरना कारणे अकस्मातनी वणझार। आंबोद અને જંબુસરને જોડતો નેહા 64 સર્વિસ રોડ ઉપર ખુલ્લી ગટરના કારણે એક અકસ્માતની ઘટના સામે આવી છે। જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ કાર ચાલકને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। આમોદ નગરમાં ઠેર ઠેર ખુલ્લી ગટરોના ઢાંકવામાં પાલિકાની ઢીલાશ કોઈ મોટી હોનારત હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું છે। એક તરફ પ્રજા ઉબડ-ખાબડ માર્ગથી ત્રાહિમામ પોકારી ઉઠી છે, ત્યાં વધુ એક સમસ્યા વાહન ચાલકો સહિત રાહદારીઓ મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે, જ્યાં ક્યાંક ને ક્યાંક આમોદ નગરપાલિકાની બેદરકારી સ્પષ્ટ જણાઈ રહી છે। જે સમસ્યાનું કાયમી અને ચોક્કસ નિરાકરણ લાવવા પાલિકા તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। આમોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સાજિદ અલી રાણાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું હતું, જે તદ્દન તકલાદી પુરાવાર થઈ રહ્યું છે। પાછલા 6 મહિના જેટલા ટૂંકા સમયગાળામાં 3 વખત ગટરનું રિપેરિંગનું કાર્ય પણ કરવામાં આવ્યું હતું, તેમ છતાં સમસ્યાનું ચોક્કસ નિરાકરણ લાવવા પાલિકા નિષ્ફળ નીવડી છે। ખુલ્લી અને તકલાદી ગટરના કારણે નડ્યો છે અકસ્માત। અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પાલિકાના પેટનું પાણી પણ નથી હલતું। જે કે ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। આમોદ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના દરબાર રોડ પાસે બનાવવામાં આવેલી છે। એ ગટર છેલ્લા 6 માસથી ખુલ્લી ગટર છે, એના ઢાંકણા તૂટી ગયેલા છે। 6 મહિનાની અંદર 3 વખત નગરપાલિકા દ્વારા રિપેર કરવામાં આવેલું છે, તકલાદી કામ કરીને જતા રહે છે। એ જગ્યા ઉપર પીડબ્લ્યુડીનો સર્વિસ રોડ આવેલો છે। મેં ખુદ જાતે જઈને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરેલી છે કે કોઈ આકસ્મિક બનાવ ના બને તે પહેલાં આને રિપેર કરો। ત્યાં બચ્ચો કે ઘરના છોકરાઓ જાય છે, જાહેર રસ્તો છે, જાહેર પબ્લિક જાય છે, પણ આ લોકો કંઈ કરવા માંગતા નથી। આજે સવારમાં એક કારવાળો ત્યાંથી પસાર થતો હતો, તેનો એક્સિડન્ટ થયેલો છે। આ બાબતે બી મુખ્ય અધિકારીને આપણે જાણ કરવામાં આવેલી છે। નગરપાલિકા એમની પોતાની લડાઈની અંદર ગામને આ રીતે છોડે છે એ વ્યાજબી નથી। ખરેખર આવું જાહેર રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે આ લોકોએ કરવું જોઈએ એવી અમારી માંગણી છે। જો નહીં કરવામાં આવે તો ગઈકાલે અથવા તો ગમે ત્યારે મોટો એક્સિડન્ટ થશે તો તેની જવાબદારી કોની? આ કામ તાત્કાલિક કરવું જોઈએ। મૌખિક લેખિત રજૂઆત કરવા છતાં પણ આ કામ કેમ કરવામાં નથી આવતું તે સમજ નથી પડતી। જાહેર રસ્તો છે, એ ટ્રાફિક જાય છે ત્યાંથી, અને ત્યાં સર્વિસ રોડ બી છે, સાધનો પણ બંધ છે, પણ નગરપાલિકા દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। તાત્કાલિક ધોરણે કામ કરવું જોઈએ।